ગુજરાત બુલેટિન ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર. સમાજ અને વાલીઓ માટે એક ચેતવણી સમાન કિસ્સો. જૂનાગઢના ભેસાણ તાલુકાના ચણાકા ગામે પોસ્કો એક્ટની ઘટના બનતા ભેસાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો. જૂનાગઢના ભેસાણમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનાના ત્રણેય શખ્સોએ સુનિયોજિત રીતે ઇન્સ્ટાગ્રામ પર ભોગ બનનાર સગીરાનો સંપર્ક કર્યો હતો. તેઓ સારી રીતે જાણતા હતા કે યુવતી હજુ સગીર વયની છે અને તેની સમજણ શક્તિ ઓછી છે. તેમ છતાં તેની બાળક બુદ્ધિનો અયોગ્ય લાભ ઉઠાવવાના બદઇરાદે તેની સાથે પ્રેમ સંબંધ બાંધવા માટે લલચાવી હતી. આરોપીઓની મોડસ ઓપરેન્ડી અત્યંત ભયાનક હતી, કારણ કે તેઓ માત્ર પ્રેમની વાતો નહોતા કરતા, પરંતુ સગીરાને માનસિક રીતે તોડી નાખવા માટે ધમકીઓનો સહારો લેતા હતા. આરોપીઓ સગીરા પર લગ્ન કરવા માટે સતત દબાણ કરતા હતા અને જો તે તેમની વાત ન માને તો તેના નાના ભાઈનું અપહરણ કરી લેવાની ધમકી આપીને તેને ડરાવતા હતા. આટલું ઓછું હોય તેમ આરોપીઓએ સગીરાને એવું પણ કહ્યું હતું કે તેઓ તેને અન્ય કોઈ પણ જગ્યાએ સગાઈ કે લગ્ન કરવા દેશે નહીં. આ પ્રકારના માનસિક ત્રાસ અને ભયના ઓથાર હેઠળ સગીરાને મજબૂત કરવામાં આવી હતી. આ ગુનાહિત કાવતરાને અંજામ આપવા માટે આરોપીઓએ પૂરેપૂરું આયોજન કર્યું હતું. આરોપી મિત ઉદાડે સગીરાને તેના ઘરથી સુરત મોકલવા માટે ખાનગી ટ્રાવેલ્સની વ્યવસ્થા કરી આપી હતી, જેથી તેને પરિવારથી દૂર કરી શકાય. જો કે આ બાબતની જાણ સમયસર સગીરના માતા પિતાને થઈ ગઈ હતી. પરિવારે સમય સૂચકતા વાપરીને સુરતમાં રહેતા તેમના સંબંધી માસીનો સંપર્ક કર્યો હતો. જ્યારે સગીરા સુરત પહોંચી ત્યારે તેને સુરક્ષિત રીતે તેના માસીને સોંપી દેવામાં આવી હતી, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના ઘટતી અટકી ગઈ હતી. હાલમાં પોલીસે હર્ષિત વઘાસિયા અને પરેશ રાદડિયાની ધરપકડ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે અન્ય એક આરોપી મિત ઉદાડને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ હવે દિશામાં તપાસ પણ કરી રહી છે કે સગીરા સાથેનું કોઈ પણ પ્રકારનું શારીરિક શોષણ કે ઘટિત ઘટના બની છે કે કેમ. આ ઘટના સમાજ અને વાલીઓ માટે એક ચેતવણી સમાન છે. આજના ડિજિટલ યુગમાં બાળકોના હાથમાં મોબાઈલ અને સોશિયલ મીડિયા હોવું અનિવાર્ય બની ગયું છે, પરંતુ તેના કારણે સર્જાતા જોખમો પણ તેટલા જ વધ્યા છે. અજાણી વ્યક્તિઓ સાથેની ઓનલાઈન મિત્રતા કેવી રીતે અપરાધમાં પરિવર્તિત થાય છે તેનું આ ઉદાહરણ છે. ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે પોક્સોનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેની બનાવની વિગત એવી છે કે આ કામે આરોપીઓ હર્ષિત વઘાસિયા તથા પરેશ શંભુભાઈ રાદડિયા તથા મિત ઉદાડ નામના વ્યક્તિઓ જે ફરિયાદી છે આ કામના, તેઓનો સતત ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરે છે અને તેઓ જાણતા હોય કે તેઓ સગીર વયના છે, છતાં પણ તેઓની બાળક બુદ્ધિનો લાભ લઈને તેઓને લલચાવી ફોસલાવી તથા તેઓને પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાના ઈરાદે દબાણ કરી ફરિયાદીને અવારનવાર દબાણ આપે છે કે જો તેઓ અમારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો તેના ભાઈનું અપહરણ કરી લેવામાં આવશે તથા અન્ય જગ્યાએ તેઓની સગાઈ થવા દેવામાં નહીં આવે. જે કારણોસર આરોપી નંબર 1 પાસે જવા માટે તેઓને મજબૂર કરવામાં આવે છે અને જે આ કામે આરોપી મિત ઉદાડ નામના જે વ્યક્તિ છે તેઓએ ભોગ બનનારને સુરત મોકલવા માટે ટ્રાવેલ્સની વ્યવસ્થા કરેલી હોય છે. આમ ત્રણેય આરોપીઓ ભેગા મળીને એક ગુનાહિત કાવતરાને અંજામ આપે છે અને જે ફરિયાદી છે તેઓ જાણતા હોય કે સગીર વયના છે, છતાં પણ આ અપહરણ કરવાની બાબતને અને તેઓને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના બદઇરાદે બદકામ કરવાના ઈરાદે સમગ્ર ઘટનાક્રમને અંજામ આપે છે. જે અંતર્ગત BNS કલમ 317(2), 87, 351 તથા પોક્સો એક્ટની કલમ 12 અને 17 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ કામે હર્ષિત વઘાસિયા તથા પરેશ શંભુભાઈ રાદડિયા નામના વ્યક્તિઓને અરેસ્ટ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને મિત ઉદાડ નામના જે વ્યક્તિ હાલ આરોપી તરીકે છે તેઓને પકડવા પર બાકી છે. જે આ સમગ્ર ઘટના છે આ સમય દરમિયાન તેઓના માતા પિતાને ખ્યાલ આવે કે જે તેમની સગીર વયની દીકરી છે તે સુરત મુકામે જઈ રહી છે, જેથી તેઓએ તેમના માસીનો કોન્ટેક્ટ કરી અને દીકરીને ત્યાં માસીને હેન્ડઓવર કરેલી હતી. હાલ તે તપાસનો વિષય છે. તપાસ બાદ વધુ માહિતી આપવામાં આવશે.